ભરૂચ શહેર જિલ્લામાં પોતાની મિલકત ભાડે આપી પોલીસ સ્ટેશનમાં નોંધણી ન કરાવનાર 14 મિલકત માલિકો સામે એસઓજી પોલીસે જાહેરનામા ભંગની કાર્યવાહી હાથ ધરી છે। આગામી લોકસભા ચૂંટણી અન્વયે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુસર જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચના અને માર્ગદર્શનના આધારે તેમજ જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેક્ટર ભરૂચ દ્વારા બહાર પાડેલ વિવિધ જાહેરનામા અનુસંધાને ગુનેગાર તત્વો મહત્વના શહેરોમાં ભાડેથી મકાનો દુકાનો રાખી શહેરોના સર્વે કરી સ્થાનિક પરિસ્થિતિ માહિતગાર થઈ તેઓની અસામાજિક પ્રવૃત્તિને અંજામ આપતા હોય છે। આ પરિસ્થિતિને નિવારી શકાય તેમજ અંકુશમાં લાવી શકાય તે માટે તેમજ રાષ્ટ્રીય સુરક્ષા અને સલામતી માટે ભયજનક વ્યક્તિઓની સચોટ માહિતી મેળવવા અને ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગુનાખોરી નાબૂદ કરવા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એમવી તડવી એસઓજી ભરૂચના માર્ગદર્શન હેઠળ એસઓજી સ્ટાફ દ્વારા અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં મકાનો દુકાનો ભાડે આપી આ અંગે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ભાડુઆત અંગેની નોંધણી નહીં કરનાર મકાન માલિક ફરિયાદ મિયા હુસેન મિયા શેખ રહેવાસી લાલ બજાર ખલાસીવાડ ભરૂચ, રૂના બેગમ બાબુલ શેખ રહેવાસી લાલ બજાર ભરૂચ, રશ્મિકાબેન ચંદ્રકાંતભાઈ રાણા રહેવાસી કંસારાવાડ ભરૂચ, બતુલ સલીમ લોખંડવાલા રહેવાસી બી 1426 કોઠી રોડ ભરૂચ, તુરાબ અલી અંસાર અલી શેખ રહેવાસી લાલ બજાર ભરૂચ, જુનેદ જાવેદ મંસૂરી રહેવાસી ચુનારવાડ લાલ બજાર ભરૂચ, બાદશાહ અબુલ ઓહિદ સરકાર રહેવાસી લાલ બજાર ભરૂચ, સલીમ કુરબાન હુસેન દોરડાવાલા રહેવાસી કોટ પારસીવાડ લાલ બજાર ભરૂચ, અલ્તાફ હુસેન ઇલેક્શન હુસેન મસાલાવાલા રહેવાસી જુમા મસ્જિદ મલબારી દરવાજા ભરૂચ, આનંદ કુંવરબા કાળુસી રાઠોડ રહેવાસી દેસાડ તાલુકો વાલિયા જિલ્લો ભરૂચ, જિગ્નિશાબેન રાયસિંગ વસદિયા રહેવાસી મકાન નંબર 28 ગ્રીન પાર્ક સોસાયટી કોલેજ રોડ ભોલાવ ભરૂચ, દેવાતભાઈ સામતભાઈ પીઠિયા રહેવાસી સિદ્ધિ કોમ્પ્લેક્સ નવજીવન પાસે અંકલેશ્વર જિલ્લો ભરૂચ, મહાદેવન શિવ શુભમણી રહેવાસી મૂળ રહેવાસી ટાઉનશીપ 3 કંડલા એરપોર્ટ પાસે અંજાર જિલ્લો કચ્છ તેમજ વિનોદભાઈ જે શર્મા A301 પાર્થ એવન્યુ એપાર્ટમેન્ટની રૂમમાં ગટ્ટુ વિદ્યાલય સામે અંકલેશ્વર જિલ્લો ભરૂચ મળી કુલ 14 વ્યક્તિઓ વિરુદ્ધ ઇપીકો કલમ 188 મુજબ જાહેરનામાના ભંગના ગુનો દાખલ કરવામાં આવેલ છે અને ભવિષ્યમાં પણ આવી કામગીરી કરવા બદલ ભરૂચ એસઓજી પોલીસ કાર્યરત રહેશે તેમ જણાવ્યું છે।